નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં એક યુવકને તેના જ મિત્રએ સસ્તું સોનું આપવાનું કહી બોલાવ્યા બાદ અપહરણ કરી લૂંટી લીધો હતો. આ મામલે પોલીસે ભોગ બનનાર યુવકના મિત્ર સહિત 5 લોકોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભાવેશ રબારીએ તેના પાલનપુર ખાતે રહેતા મિત્ર કિરણ ઠાકોરે 100 ગ્રામ સોનાનું બિસ્કીટ 5 લાખમાં લાવી આપવાની લાલચ આપી હતી અને મિત્રને લાલચમાં લલચાઈ ભાવેશે સસ્તા ભાવે સોનું ખરીદવા તૈયાર થઈ ગયો હતો. જોકે કિરણે ભાવેશને કહ્યું હતું કે તારે સોનું લેવા આવવાનું નથી, અમે તને થરા આપવા આવીએ છીએ. કિરણે ભાવેશને સોનું આપવા 4 મિત્રોને સાથે રાખી પહોંચ્યો હતો અને 5 લાખ રૂપિયા લઈ સોનું ખરીદવા મિત્ર પર વિશ્વાસ કરી પહોંચી ગયો હતો. પરંતુ સોનું આપવા આવેલા કિરણ સહિતના શખ્સોએ ભાવેશનું ગાડીમાં અપહરણ કરી લીધું હતું અને આ શખ્સોએ ભાવેશને અજાણ્યા રસ્તા પર લઈ ગયા બાદ ભાવેશ પાસે રહેલા 5 લાખ રૂપિયા લૂંટી લીધા હતા અને તે બાદ ભાવેશને ગાડીમાંથી ફેંકી દીધો હતો. ભાવેશ સાથે બનેલી ઘટનાને લઈ ભાવેશે શિહોરી પોલીસ મથકે પહોંચી ગયો હતો અને સમગ્ર ઘટનાની જાણ શિહોરી પોલીસને કરતા શિહોરી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ભાવેશનું અપહરણ કરી લૂંટ કરનારા શખ્સોની તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ ભાવેશને લાલચ આપી તેની સાથે અપહરણ અને લૂંટ આચરનાર ભાવેશના મિત્ર પાલનપુરના કિરણ ઠાકોર સહિત અપહરણ અને લૂંટ આચરનાર અમદાવાદ વસ્ત્રાલના પાર્થ શૈલેષ વાઘેલા, અમદાવાદના અર્જુન રણજીતસિંહ ઝાલા, અમદાવાદના પૃથ્વીરાજસિંહ ઘનશ્યામભાઈ મસાણી દરબાર, પાલનપુરના વિકાસ મહેશ મકવાણાને ઝડપી પાડ્યા છે અને આ આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા 4.97 લાખનો મુદ્દામાલ સહિત લૂંટમાં વપરાયેલી કાર તેમજ મોબાઈલ રિકવર કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 21/9/2024 રોજ થરા વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ રબારીને કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા સોનું સસ્તામાં આપવાની લાલચ દેખાડી અને તેમની સાથે એક ચીટિંગ કરવામાં આવે છે કે જેમાં આ તારીખના રોજ રાત્રે એમને 5 લાખ રૂપિયાનું બિસ્કિટ આપવાનું કહી અને તેમને અજાણી જગ્યાએ બોલાવવામાં આવે છે, જ્યાં આ 5 જેટલા આરોપીઓએ તેમને સ્વિફ્ટ ગાડીમાં બેસાડી અને રાધનપુર તરફ ભગાડી જાય છે, જે તેમની પાસેથી પૈસા લઈ અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવે છે અને એ લોકો નાસી છૂટે છે. ત્યારબાદ ફરિયાદી ડરી જતા થોડા દિવસો બાદ પોલીસનો કોન્ટેક્ટ કરવામાં આવે છે. અમારા થરા પોલીસ સ્ટેશનના લોકલ પીઆઈના ધ્યાનમાં આવતા તુરંત આ વસ્તુની કોગ્નિઝન્સ લઈ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ 5 આરોપીને પકડી પાડવામાં આવે છે. આ ઉપરાંત તેમની પાસેથી જે 5 લાખ રૂપિયા અને આ ઉપરાંત જે સ્વિફ્ટ ગાડી હતી એમ કરીને કુલ 9,15,000નો તમામ મુદ્દામાલ જે છે એ પણ રિકવરી કરવા દેવામાં આવે છે. જે આરોપીઓ આની અંદર સામેલ હતા તે કિરણભાઈ અમૃતભાઈ ઠાકોર જે મુખ્ય આરોપી છે, તેનું રહેવાનું જે છે એ પહેલાં થરા હતું ને હાલમાં અમદાવાદ મુકામે છે. એ સિવાય પાર્થ શૈલેષભાઈ વાઘેલા, અર્જુનસિંહ ઝાલા, પૃથ્વીરાજ મસાણી એ લોકો બી અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ મહેશભાઈ મકવાણા કે જેઓ અહીંયા પાલનપુર રહે છે. આ 5 ઈસમોએ ભેગા થઈ અને આ ઘટનાને અંજામ આપેલો હતો. જે બિલકુલ આમાંથી જે 3 આરોપીઓ છે તેના વિરુદ્ધ આની પહેલાં પણ ગુના રજીસ્ટર થયેલા છે, જેમાં કિરણભાઈ જે ઠાકોર છે તેના ઉપર આની પહેલાં 4 જેટલા ગુના, અર્જુનસિંહ ઉપર 1 ગુનો અને વિકાસ ઉપર આની પહેલાં 4 જેટલા ગુના નોંધાયેલા છે. ઓકે સર.